જય સ્વામિનારાયણ મિત્રો. હવે આજે આપણે નવો બીજો પ્રશ્નનો અભ્યાસ કરીશું. પ્રકરણ નંબર 8 ની અંદર વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયાઓ અને તેના લાભાલાભ સમજાવો. બરાબર છે, ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. વૈશ્વિકીકરણનો અર્થ, તેની પ્રક્રિયાઓ અને તેના લાભ કૌંસમાં ફાયદા સમજાવો. 5 માર્ક્સનો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે મિત્રો. હવે આપણે સમજીએ કે વૈશ્વિકીકરણ કોને કહેવામાં આવે છે. બરાબર, તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ પ્રમાણમાં સાંકળવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વૈશ્વિકીકરણ કહે છે. ઉદાહરણ તરીકે સમજી શકીએ. દાખલા તરીકે ભારત દેશનું અર્થતંત્ર છે તે બીજા દેશો સાથે, એટલે કે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશો સાથે સાંકળવામાં આવે તો તેને આપણે કેવું અર્થતંત્ર કહે છે? વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. બરાબર, દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ પ્રમાણમાં સાંકળવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહે છે. હવે તેની પ્રક્રિયા જોઈએ આપણે. વૈશ્વિકીકરણની પ્રક્રિયા. પહેલો પોઈન્ટ છે મુક્ત વેપાર. તો વેપાર આપણે શેનો કરી શકીએ છીએ? ચીજ વસ્તુઓ અને સેવાઓની આયાત અને નિકાસ કરવામાં આવે છે. બંને શબ્દો આપણને સમજી શકીએ છીએ. આયાત કોને કહેવામાં આવે છે? ચીજ વસ્તુઓ અને સેવાઓ વિદેશમાંથી આપણા દેશમાં જે વસ્તુ આવે છે તેને આપણે શું કહી શકીએ છીએ? આયાત કહેવામાં આવે છે. નિકાસ કોને કહેવામાં આવે છે? આપણા દેશમાંથી બીજા દેશોમાં આપણે જે ચીજ વસ્તુઓ અને સેવા મોકલીએ છીએ તેને આપણે શું કહી શકીએ છીએ? નિકાસ કહેવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે વૈશ્વિકીકરણમાં થયેલા સુધારાઓમાં તો પહેલો પોઈન્ટ છે આપણે કે પ્રક્રિયામાં મુક્ત વેપાર. ચીજ વસ્તુઓના સેવાઓ, બરાબર, ચીજ વસ્તુઓ અને સેવાઓના આયાત નિકાસ પરના જે પણ કઈ પ્રતિબંધો અને અંકુશો હતા તે દૂર કરવામાં આવ્યા વૈશ્વિકીકરણમાં, જેને પરિણામે આજે દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે મુક્ત રીતે આજે આપણે વેપાર કરી શકીએ છીએ. એટલે કે મુક્ત રીતે આયાત પણ કરી શકાય છે અને મુક્ત રીતે નિકાસ પણ કરી શકાય છે. આ મોટામાં મોટી ફાયદો આપણને આ વૈશ્વિકીકરણમાં જોવા મળ્યો હતો મિત્રો. બરાબર છે, ક્લિયર? મુક્ત વેપાર, ચીજ વસ્તુઓ અને સેવાઓના આયાત અને નિકાસ પરના પ્રતિબંધો અને અંકુશો દૂર કરવામાં આવ્યા હતા, જેને પરિણામે આજે ભારત દેશને દુનિયાના જુદા જુદા દેશો સાથે મુક્ત રીતે આયાત અને નિકાસ કરી શકાય છે. બરાબર, એટલે કે વેપાર મુક્ત રીતે થઈ શકે છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે મૂડીની હેરફેર મુક્ત. પોઈન્ટ નંબર 2 એના જેવું જ છે. ફક્ત પેલામાં આપણે મુક્ત વેપાર લખતા હતા એના જગ્યાએ અહીંયા ફક્ત મૂડી લખવાનું છે. બરાબર છે. મૂડીની હેરફેર મુક્ત. આજે દુનિયાના જુદા જુદા દેશો સાથે મૂડીના હેરફેર પરના પ્રતિબંધો અને અંકુશો દૂર કરવામાં આવ્યા છે, જેને પરિણામે આજે દુનિયાના જુદા જુદા દેશો સાથે આજે મૂડીની હેરફેર મુક્ત રીતે કરી શકાય છે.
દાખલા તરીકે ભારત દેશ અમેરિકા દેશ સાથે વેપાર કરે છે, બરાબર છે, તો ભારત દેશને જે પણ કંઈ ચલણ ચૂકવવું હોય તે સરળતાથી ડોલરમાં ચૂકવણી કરી શકે છે, અને અમેરિકાએ આપણા દેશોમાંથી જે પણ કંઈ વસ્તુઓની ખરીદી કરી હોય તો તે રૂપિયામાં પણ એટલે કે ચલણ ચૂકવી શકે છે, એટલે એના પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધો કે અંકુશો રહેતા નથી. દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી કરી શકાય છે, એટલે મૂડીની હેરફેર મુક્ત રીતે થઈ શકે છે, બરાબર. તેવો ત્રીજો પોઈન્ટ આ જ પ્રમાણેનો છે, ટેકનોલોજીની હેરફેર મુક્ત. ટેકનોલોજીની હેરફેર મુક્ત. ત્રણ સેમ છે, બરાબર. ટેકનોલોજીની હેરફેરની મુક્ત. દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ટેકનોલોજીની હેરફેરની જે પણ કંઈ અંકુશો અને નિયંત્રણો હતા તે આજે દૂર કરવામાં આવ્યા છે, જેને પરિણામે આજે દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ટેકનોલોજીની હેરફેર સરળતાથી કરી શકાય છે, બરાબર. દાખલા તરીકે કહી શકીએ છીએ કે ભારત દેશમાંથી જાપાનમાં ટેકનોલોજી સારી મળી રહે છે, તો ભારત દેશ જાપાનમાંથી ટેકનોલોજી પ્રાપ્ત કરી શકે છે, એના પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધ કે અંકુશો છે નહીં, એટલે કે ટેકનોલોજીની હેરફેર પણ મુક્ત રીતે કરી શકાય છે, બરાબર. હવે એનો ચોથા પોઈન્ટમાં ડિફરન્ટ છે, શ્રમની હેરફેર. ખાસ કરીને યાદ રાખજો, આમાં ભૂલ ના થાય. ત્રણ વસ્તુઓની અંદર આપણે જોયું કે મુક્ત વેપાર, મૂડીની હેરફેર મુક્ત, ટેકનોલોજીની હેરફેર મુક્ત. આ ત્રણની અંદર બે પોઈન્ટ લખવાના છે, બરાબર છે. હવે આપણે જોઈએ અહીંયા શ્રમની હેરફેરની બાબતમાં વૈશ્વિકીકરણમાં થયેલા સુધારાઓને પરિણામે આજે દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે થવી જોઈએ, બરાબર. વૈશ્વિકીકરણમાં થયેલા સુધારાઓને પરિણામે દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે થવી જોઈએ, પરંતુ આજે શ્રમની હેરફેરની બાબતમાં વિકસિત દેશોએ પરવાનગી આપી નથી, બરાબર છે. આજે જે પણ કંઈ આપણા વિકસિત દેશો છે ભારત કરતા પણ, જેમ કે ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, ન્યુઝીલેન્ડ છે, બરાબર, આવા દેશોની અંદર આપણે સરળતાથી શ્રમિકને જવું હોય તો ત્યાં આપણે જઈ શકતા નથી, બરાબર. કે વિકસિત દેશોએ આપણને પરવાનગી આપી નથી, બરાબર. એટલે આ સૌ મહત્વની વસ્તુ થઈ. કોઈક વાર ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય છે કે શ્રમની હેરફેર માટે મુક્તિ કોને આપી નથી, તો કોને નથી આપી મુક્તિ? વિકસિત દેશોએ શ્રમની હેરફેરની બાબતમાં મુક્તિ આપી નથી. એટલે ત્રણમાં મુક્ત છે. મુક્ત વેપાર કરી શકાય છે, મૂડીની હેરફેર કરી શકાય છે, ટેકનોલોજીની હેરફેર કરી શકાય છે, પરંતુ શ્રમિકની હેરફેર થઈ શકતી નથી, કે ભારત દેશના બધા જ લોકો આજે વિદેશમાં જઈ શકતા નથી, બરાબર છે. ક્લિયર? તો આ થઈની પ્રક્રિયાઓ. હવે આપણે બીજો પોઈન્ટ છે એના ફાયદાઓ. ચલો આપણે અહીં સમજીએ ફાયદાઓમાં. કોઈક વખત તે લાભ તરીકે પૂછી શકાય છે. આયાત પરવાના રદ. વૈશ્વિકીકરણમાં થયેલા સુધારાઓના પ્રમાણે કહી શકાય છે કે અર્ધ ઉત્પાદિત વસ્તુઓ બરાબર છે, અને બીજું છે મૂડીગત વસ્તુઓ. વૈશ્વિકીકરણમાં થયેલા સુધારાઓના પ્રમાણે કહી શકાય છે કે અર્ધ ઉત્પાદિત વસ્તુ અને મૂડીગત વસ્તુઓ પરના
આયાત પરવાનાઓ રદ કરવામાં આવ્યા હતા. બરાબર, આપણે વિદેશમાંથી જે પણ કઈ ચીજ વસ્તુઓ મેળવતા હતા, બરાબર, આયાત એને આપણે કહી શકીએ છીએ, તેના ઉપર પરવાનાઓ રદ કરવામાં આવ્યા, જેને પરિણામે આયાતો ખૂબ જ સસ્તી બની હતી. થયું ક્લિયર? અર્ધ ઉત્પાદિત વસ્તુ અને મૂડીગત વસ્તુઓ પરના આયાત પરવાનાઓ રદ કરવામાં આવ્યા હતા, જેને પરિણામે આયાતો ખૂબ જ સસ્તી થઈ હતી. બીજો પોઈન્ટ છે આયાત જગાતમાં ઘટાડો. આયાત જગતમાં ઘટાડો કોને કહી શકીએ છીએ? આયાત તો વિદેશમાંથી જે ચીજ વસ્તુઓ અને સેવાઓ આપણા દેશમાં આવે છે તેવી વસ્તુઓને આપણે શું કહી શકીએ છીએ? આયાત કહે છે. બરાબર છે. આ ચીજ વસ્તુઓ અને સેવાઓના આયાત જગતમાં ઘટાડો કરવામાં આવ્યો, જેને પરિણામે આયાતો ખૂબ જ સસ્તી બની હતી. કેટલી જગાત લેવામાં આવતી હતી તે જોઈએ કે 1990-91 ના સમયગાળા દરમિયાન જગાતના દર 72.5% દરે લેવામાં આવતા હતા, જે ખૂબ જ ઊંચા જગાતના દર હતો. ક્યારે? 1990-91 માં. ત્યાર પછી 2002 અને 3 માં 29% જેટલા એટલે કે જગાતના દર લેવામાં આવતા હતા, એટલે જગાતના દર ઘટી ગયા. બરાબર છે. તેમ છતાં પણ આજે આપણે કહી શકીએ છીએ મિત્રો કે ચીન અને દક્ષિણ એશિયાના દેશોમાં જગાતના દર ભારત કરતા પણ અડધા છે. આના કરતા પણ અડધા છે. કયા દેશોની અંદર? યાદ રાખવાના, ચીન અને દક્ષિણ એશિયાના દેશોમાં જગાતના દર ભારત કરતા પણ અડધા છે. ઓકે મિત્રો, ક્લિયર થઈ ગયું? જગાતમાં ઘટાડો, બંને પોઈન્ટ ખાસ યાદ રાખવાના. 1990-91 માં જગાતના દર 72.5% ઊંચા દરે જગાત લેવામાં આવતી હતી, જ્યારે 2002 અને 3 માં જગાતના દર ઘટીને 29% કરવામાં આવ્યા હતા, એટલે કે જગાતના દર ઘટ્યા હતા. તેમ છતાં પણ ચીન અને દક્ષિણ એશિયાના દેશોમાં જગાતના દર ભારત કરતા પણ અડધા છે. ઓકે, ત્યાર પછી મુદ્દા નંબર 3, પરિવર્તનશીલ વિનિમય. મુદ્દા નંબર 3, પરિવર્તનશીલ વિનિમય. હુંડિયામણનો દર કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે, અથવા બીજો શબ્દ છે કે વિનિમયનો દર કેવી રીતે નક્કી કરવામાં આવે છે, આ આપણને ખ્યાલ હોવો જોઈએ. હુંડિયામણનો દર અને વિનિમયનો દર કેવી રીતે નક્કી કરવામાં આવે છે કે વિદેશી ચલણની માંગ અને વિદેશી ચલણના પુરવઠો, આમ બંનેના સંયુક્તના આધારે નક્કી કરવામાં આવે છે. બરાબર છે. એટલે કે હુંડિયામણનો દર અને વિનિમયનો દર નક્કી કરવા માટે માંગ અને પુરવઠા એ બંને હોવા ખૂબ જ જરૂરી છે. એ આપણે તમને આગળ પણ સમજાવ્યું હતું મિત્રો, એક ઉદાહરણ દ્વારા. બરાબર છે. તો એટલે યાદ રાખવાનું કે વિદેશી હુંડિયામણનો દર અને વિનિમયનો દર નક્કી કરવા માટે વિદેશી ચલણની માંગ અને પુરવઠો એમ બંનેના સંયુક્તના આધારે નક્કી કરવામાં આવે છે. જેમ જેમ વિદેશી ચલણની માંગ અને વિદેશી ચલણના પુરવઠો સમય સંજોગો અનુસાર જો ફેરફાર થતો જાય છે, માટે વિનિમય દર પરિવર્તનશીલ બને છે. બરાબર છે. ફેરફારો થાય તો વિનિમય દર કેવો બની શકે છે? પરિવર્તનશીલ બને છે. ઓકે મિત્રો, ક્લિયર? ત્યાર પછી છેલ્લો પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ, નિકાસને પ્રોત્સાહન. ઉપરના પોઈન્ટના આધારે સમજી શકાય છે કે વિનિમયનો દર પરિવર્તનશીલ બને છે તો નિકાસને શું મળે છે? પ્રોત્સાહન મળે છે. જો દેશમાંથી નિકાસમાં વધારો થશે
તો આપણે વિદેશી હુંડિયામણ વધુ પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર, બે જ પોઈન્ટો છે રાખવાનું. નિકાસની પ્રોત્સાહન, વિનિમય દર પરિવર્તનશીલ બને છે તો નિકાસને પ્રોત્સાહન મળે છે. દેશમાંથી નિકાસમાં વધારો થાય છે અને નિકાસમાં વધારો થશે તો વિદેશી હુંડિયામણ વધુ પ્રમાણમાં પ્રાપ્ત કરી શકાય છે. ઓકે મિત્રો, ક્લિયર? આ પ્રશ્ન નંબર 2 હતો આપણો કે વૈશ્વિકીકરણનો અર્થ, તેની પ્રક્રિયા. તો પ્રક્રિયા 4 મુદ્દા છે એની અંદર. ફાયદામાં પણ 4 બાબતો છે, તે સમજાવો. 5 માર્ક્સ તરીકે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય છે. 3 માર્ક્સ તરીકે પણ અલગ અલગ 2 ભાગમાં, એટલે કે કોઈ પણ એક ભાગ તરીકે પૂછાય કે વૈશ્વિકીકરણની પ્રક્રિયાઓ સમજાવો. તો ફક્ત આપણે આટલું સમજાવવાનું ને લખવાનું હોય છે. જો ફાયદા પૂછાય છે તો ફક્ત ફાયદા લખવાના હોય છે. બરાબર, એટલે અલગ અલગ રીતે કોઈ પણ રીતે પરીક્ષામાં પૂછી શકાય છે. ઓકે મિત્રો, ક્લિયર? જય સ્વામિનારાયણ.